બનાસકાંઠામાં આજે દલિતો દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે। પાલનપુરમાં ધર્મ પરિવર્તનની ઘટના અત્યારે સામે આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે 200 જેટલા લોકો દલિતો ધર્મ પરિવર્તન કરી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે। અસમાનતાનો ભોગ બનેલા લોકો ધર્મ પરિવર્તન માટે પ્રેરાયા હોવાની વાત છે। તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, તેઓ સાથે સમાનતા નથી રાખવામાં આવી રહી અને તેના કારણે જ પાલનપુરમાં મોટા પાયે ધર્મ પરિવર્તનની ઘટના અત્યારે જોવાઈ રહી છે। લગભગ 200 જેટલા દલિતો પોતાનો ધર્મ બદલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે। તો દલિત કાંડ થયા બાદ આ સમગ્ર બાબતો બહાર આવી છે। દલિતોને લાગે છે કે તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, સમાનતા જે દાખવવી જોઈએ તે સમાનતા નથી દાખવવામાં આવી રહી અને અસમાનતાનો ભોગ બન્યા છે તેઓ, અને તેના કારણે જ તેઓ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે। દીક્ષા સમારોહ આજે રાખવામાં આવ્યો છે। આ દીક્ષા સમારોહના કાર્યક્રમમાં 200 જેટલા દલિતો પોતાનો ધર્મ બદલી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે। મહત્વની બાબત છે કે દીક્ષા ગ્રહણ સમારોહમાં આ 200 દલિતો ઉપરાંત બૌદ્ધ ધર્મના જે આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહેશે। વીટીવી સંવાદદાતા પલક મકવાણા આ વિષય પર ફોનલાઈન પર વાતચીત માટે જોડાઈ ગયા છે। પલક, અસમાનતાનો ભોગ બન્યા છે તેવા ફરિયાદો સાથે, તેવી વાતો સાથે આજે 200 જેટલા લોકો દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાના છે। વિગતો શું, અપડેટ શું? જી ચોક્કસથી જેની જે રીતે વારે વારે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે અને આ દલિતો આજે અત્યાચારથી કંટાળી અને આજે પાલનપુર જે છે પાલનપુર ટાઉનમાં આજે 200 થી વધુ દલિતો આજે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે, જેમાં પરિવારથી લઈ અને નાના નાના બાળકો છે એ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે। ત્યારે બૌદ્ધ ધર્મના જે આગેવાનો છે, દલિતોના આગેવાનો ઉપરાંત કલેક્ટર સુધી ઉપસ્થિત રહી અને જે આ લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે એ લોકોના સમારંભમાં હાજરી આપવાના છે। સાથે સાથે કલેક્ટર દ્વારા પણ એમને ઘણા સલાહ સૂચનો આપવામાં આવ્યા છે। એમને પણ બાંહેધરી આપવામાં આવી છે કે જે તમારા પર અત્યાચાર થઈ રહ્યા છે એ આગામી સમયમાં નહીં થાય, પરંતુ આ લોકો હવે એટલા કંટાળી ગયા છે કે એમને કલેક્ટરની વાત નહીં માની અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો આખરે નિર્ણય લઈ લીધો છે। જી પલક, આભાર। તો બનાસકાંઠામાં આજે પાલનપુરમાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે। 200 જેટલા દલિતો આજે પોતાનો ધર્મ બદલી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે। તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, તેઓ સાથે અસમાનતા દાખવવામાં આવી રહી છે, જેવી ફરિયાદ દલિતોને છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક તેઓની નારાજગી આ કાર્ય થકી દેખાઈ રહી છે। આગળ વાત કરીએ